નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં જુહાપુરામાં કૂતરાઓનો આતંક ક્યારે અટકશે તે જોવાનું રહ્યું. કોર્પોરેશનના બાબુઓ હવે ક્યારે ઊંઘમાંથી જાગશે અને ક્યારે આ વિષય પર ઝડપથી કાર્યવાહી થાય તેને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો સાથે રોષ પણ પ્રસર્યો છે. એક 14 માસના બાળકને કૂતરાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. મારું નામ ઇરશાદ છે. મારા છોકરો તો ઘરમાંથી બહાર નીકળ્યો ને હું બહાર બેઠો હતો ને છોકરાને એકદમથી કૂતરો આવ્યો ને હરફેટમાં લીધું. બરાબર, હરફેટમાં લીધું પછી હું એકદમથી ભાગ્યો તો કૂતરાને હું લાત મારી 2-3 પણ છૂટ્યો નહીં. પછી હું બેસીને એનું મોઢું પકડીને ખેંચી નાખ્યું. તો પછી છોકરો છૂટી ગયો. છોકરાને હાથમાં લઈને કૂતરો ભાગી ગયો. કેટલું એને જે ઈજા થઈ છે? એને 2 પાછળ લાગ્યા છે, બટકા ભર્યા છે ને 2 આગળ ને 2 જાંગ કને. એટલે એને તાત્કાલિક સારવાર? હા, સરખેજ લઈ ગયા હતા. પછી સરખેજ વાળા એમ કીધું કે સિવિલ લઈ જાઓ. તો સિવિલ લઈ ગયા. સિવિલમાં પછી ડૉક્ટરે દવા કરી ને પછી ઇન્જેક્શન આપીને પછી રજા આપી. અહીંયા આપણે કોઈથી કોર્પોરેશન વિભાગમાં આપણે ફરિયાદ કરી છે? નહીં એવું બાબતમાં કે જેટલા બધા કૂતરા રખડે છે તો એમને પકડવામાં? નહીં, એવું તો કંઈ. અને આ સમગ્ર ઘટના જે તમારા સોસાયટીના જ કેમેરામાં કેદ થઈ ગઈ? હા, એ સમયે તમે ક્યાં હતા? હું બહાર બેઠો હતો ને છોકરો મારા કને આવતો હતો ને છોકરો હજી ઘરમાંથી બહાર જ નીકળ્યો છે ને ઘરમાંથી બહાર નીકળ્યો એમાં હેરફેટમાં કૂતરાએ લઈ લીધો ને કૂતરાએ લીધો. હું ભાગીને આવ્યો તો છોકરો રહ્યો ને કૂતરાને મેં લાત મારી 2-3 પણ કૂતરો છૂટ્યો નહીં. પછી મેં બેસીને એનું મોઢું ખોલીને છોકરાને હાથમાં લઈ લીધો અને પછી કૂતરો ભાગી ગયો. તો એવા કેટલા બનાવ બન્યા હશે આ વિસ્તારની અંદર? અત્યારે તો પહેલા એક બનાવ બન્યો હતો કે 12 વર્ષની છોકરી અહીં મારા ઘરના સામે રહે છે, 12-13 વર્ષની, એને બી હરફેટમાં લીધી હતી. તો તમારા તરફથી કોઈ આજ સુધી કોઈ કમ્પ્લેનો કરવામાં આવી નથી? એવું તો કંઈ આવ્યું નથી. કોઈ કમ્પ્લેન નથી? નહીં. હવે શું તમે માંગ કરો છો કોર્પોરેશનથી કમ્પ્લેનને લઈને? કમ્પ્લેનમાં તો એવું છે, કમ્પ્લેન કરવી જ પડે કેમ કે બચ્ચા નાના છે, હરફેટમાં આવી જાય તો એકબીજા વધારે થઈ જાય.